આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ મજેદાર જોરદાર કઢી. આ જઈ રહ્યા છીએ કઢી. મરચાં ડુંગળી બધું કાપીને તૈયાર કરી દીધું છે અને એ છાશ મળતી નથી તો છાશ પણ તૈયાર કરી રહ્યા છે. સાંભળો જશી શું કહી રહી છે. છાશ નથી, આ દહીં છે. અહીંયા છાશ નથી મળતી, દહીં લાવીને કઢી બનાવવી પડે એટલે ચેવડીથી પાકું છું. કરી દીધો છે, તેલ નાખી દીધું છે, લસણ અને રાઈનો વઘાર પણ કરી દીધો છે. કાપેલ ડુંગળી મરચાં પણ થોડી વાર ફ્રાય કરી રહ્યા છીએ. હવે થોડી હળદર મીઠું મસાલો પણ નાખી દઈએ છીએ. થોડી વાર આને સ્ટવ ઉપર તૈયાર થવા દઈએ છીએ. હવે છાશ નાખી દઈએ છીએ. જોઈ રહ્યા છો તમે, છાશ નાખી દીધી છે અને હવે થોડીવાર સ્ટવ ચાલુ રાખી અને કઢીને બનવા માટે મૂકી દઈએ છીએ. 10-15 મિનિટ કઢી બની જાય પછી જોઈએ કઢી કેવી બનીને તૈયાર થાય છે. તો મિત્રો, કઢી તૈયાર થઈ ગઈ છે. એકદમ મસ્ત એનો કલર પણ દેખાય છે. અરે મને તો આ બધું જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. તમે પણ જોઈ શકો છો, તમારા મોઢામાં પણ પાણી આવી ગયું છે. એકદમ સરસ કઢી દેખાઈ રહી છે.